નમસ્કાર મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ કિસાન દર્શનમાં સ્વાગત છે. આજે આપણે જે મુદ્દા વિશે વાત કરવાના છીએ એનું નામ છે એગ્રો ફોરેસ્ટ્રી. એગ્રો ફોરેસ્ટ્રી આમ તો કંઈ નવો કોન્સેપ્ટ નથી. લાખો વર્ષોથી કુદરત જે જંગલોમાં જે પદ્ધતિથી કુદરતી રીતે કોઈના હસ્તક્ષેપ વગર કુદરતી રીતે જંગલમાં જે પદ્ધતિથી પશુઓ માટે ઘાસચારો કે ફળવાળા ઉત્પાદક ઝાડ કે લાકડું પેદા કરનારા ઝાડ કે આપણા અનાજ જે કુદરતી રીતે પેદા થતા હતા એ પદ્ધતિને આપણે આપણા ફાર્મ પર લાગુ કરીએ તે એગ્રો ફોરેસ્ટ્રી છે. તો મારા મતે કંઈ આ નવો કોન્સેપ્ટ ન કહી શકાય. પણ આજે આપણી પૃથ્વીને કે આપણા દેશને, આપણે સૌ જાણીએ છીએ એમ ભારત ખેતી પ્રધાન દેશ છે અને એ ખેતી પ્રધાન દેશને ગ્રીન રિવોલ્યુશન પછી આપણે જો આપણી જમીનોને, આપણી ખેતીને અને આપણા દેશના ખેતી પ્રધાન સમાજને બચાવવો હશે, લાંબા સમય સુધી હજી આપણે આપણા એગ્રીકલ્ચરને, આપણી ખેતીને જીવતી રાખવી હશે, તો એગ્રો ફોરેસ્ટ્રી એકમાત્ર વિકલ્પ મારા મતે હોઈ શકે. એગ્રો ફોરેસ્ટ્રીનો મતલબ એવો થાય કે એક જ જમીનના ટુકડામાં મોટા ઝાડ સાથે ખેતી પાકો અને પશુને કે કોઈ પણ જાનવરોને ઉપયોગી ખોરાક એક સાથે એકબીજાને પૂરક રીતે પ્લસ આપણા વાતાવરણને, આપણી જમીનને કે કોઈ પણ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યા વગર કે રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર આપણા ઇકોસિસ્ટમને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર જે ખેતી કરવામાં આવે એને એગ્રો ફોરેસ્ટ્રી કહી શકાય. બીજી ભાષામાં એને આપણે સઘન ખેતી કહી શકીએ કે એક જ સાથે ઘણું બધું હોય તો એ સઘન ખેતી પણ એને કહી શકાય. અને એને મલ્ટી લેયર્ડ ફાર્મિંગ એટલે સ્તરવાળું ફાર્મિંગ કે એક નીચે કૃષિ પાક છે, ઘાસચારો છે, ઉપર મોટા ઝાડ છે જેમાં ફળો આવે છે, તો મલ્ટી લેયર ફાર્મિંગ પણ કહી શકાય. આજે આપણે એગ્રો ફોરેસ્ટ્રી કોન્સેપ્ટ તરફ કેમ જવું જોઈએ એના વિશે વાત કરીએ તો એગ્રો ફોરેસ્ટ્રી કોન્સેપ્ટ આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં કે જે આપણે આપણી ઇકોસિસ્ટમને ખરાબ કરી, પોલ્યુશનના લીધે, જમીન ધોવાણના લીધે, આપણી જમીનોમાં રસાયણો નાખીને જે નુકસાન પહોંચાડ્યું છે એમાંથી બચવા માટેનો કોન્સેપ્ટ છે. બીજું કે જ્યારે આપણે ત્યાં ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિત ક્રાંતિ આવી ત્યારે આપણે ખૂબ પ્રોડક્શન લીધું. શેના લીધે? રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ, હાઇબ્રિડ બિયારણો, એના લીધે ઘણું બધું પ્રોડક્શન લીધું. પણ આપણે જમીનને ખાલી રસાયણો જ આપ્યા, ઓર્ગેનિક મેટર આપણે જમીનને આપીને. તેથી આપણી જમીન પૂરી શોષાઈ ગઈ છે. હવે જમીનમાં જીવંતતા રહી નથી. જો એ જીવંતતા આપણે પાછી લાવી શકીએ તો આપણે આપણી ખેતીને લાંબો સમય બચાવી શકીએ. તેથી એગ્રો ફોરેસ્ટ્રી મારા મતે ઉત્તમ વિકલ્પ છે. આપણે ખેતી પ્રધાન દેશ તરીકે એગ્રો ફોરેસ્ટ્રીમાં આગળ વધવું જોઈએ અને એગ્રો ફોરેસ્ટ્રી આપણા દેશનું ભવિષ્ય છે એમ કહી શકાય. આગળ જોઈએ તો એગ્રો ફોરેસ્ટ્રીના પ્રકાર છે, એના મેઇન 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલો પ્રકાર આપણે એક જોઈએ. તેમાં સૌથી પહેલો પ્રકાર છે એગ્રી સિલ્વી કલ્ચરલ સિસ્ટમ. એટલે કે એમાં મોટા ઝાડો સાથે ખેતી પાકો વાવવામાં આવે છે. બસ મોટા ઝાડ પ્લસ ખેતીના પાકો. એટલે કે ઉપર મોટા ઝાડ હોય, ઊંચાઈવાળા ઝાડ હોય તો નીચે આપણે મકાઈ લગાડીએ, કોઈ બી અનાજ લગાડીએ કે જે આપણને ઉપયોગી થવાનું હોય.
તો એને એગ્રી સિલ્વી કલ્ચરલ સિસ્ટમ કહેવાય. એને એક જોઈએ તો આંતરપાક પણ કહી શકાય, કારણ કે મોટા ઝાડ છે એની વચ્ચે આપણે બીજા પાકો લગાડેલા છે, અથવા તો શેઢાપાળા પર મોટા ઝાડ છે કે જે આપણને કાંઈ ને કાંઈ પ્રોડક્શન આપે છે, પ્લસ અંદર આપણે આપણી જમીનમાં આપણે બીજા પાકો લગાડેલા છે. એગ્રો ફોરેસ્ટ્રીનો બીજો પ્રકાર જોઈએ તો સિલ્વો પાસ્ચરલ સિસ્ટમ, જે આપણા પશુપાલન વ્યવસાય માટે ખૂબ મહત્વનો મુદ્દો છે. તેમાં એવું છે કે મોટા ઝાડ હોય પ્લસ પશુ ઉપયોગી ઘાસચારા નીચે હોય, કે ત્યાં સીધા આપણા પશુઓ ચરવા જાય, તો એને સિલ્વો પાસ્ચરલ સિસ્ટમ કહેવાય. કે લેયર્ડ, ઉપર મોટા ઝાડ છે એમાંથી પણ પ્રોડક્શન મળે છે, અને એની નીચે પશુને જરૂરી ઘાસચારાઓ ઉગાડેલા છે જેથી પશુઓ ચરવા જાય અને એમને ન્યુટ્રિશન થઈ જાય. અને એગ્રો ફોરેસ્ટ્રીનો ત્રીજો પ્રકાર એવો છે કે એગ્રો સિલ્વી પાસ્ચરલ સિસ્ટમ. આમાં ત્રણેય પ્રકારની ખેતી છે, કે મોટા ઝાડ હોય એની સાથે ખેતી પાકો હોય, કોઈ બી અનાજ આપણા પરિવાર માટે જરૂરી કે વેચવા માટે જરૂરી કે આપણા કોઈ બી આર્થિક પ્રવૃત્તિ માટે જરૂરી એવા ખેતી પાકો આપણે જે રેગ્યુલર કરીએ છીએ એની સાથે જાનવરો. એટલે કે એમાં હવે ચરવા જાય એવું ન ચાલે, કારણ કે આપણે તેમાં ખેતી પાકો લગાડેલા છે. તો એમાં કેવું કે એમાં મધમાખી હોય તો મધ ઉછેર કરી શકો, તમે મધનું પ્રોડક્શન લઈ શકો. તો નીચે પાકો છે એમાં ફૂલો હોય, ઉપર ઝાડ પર ફૂલો આવે, એમાંથી મધમાખી રસ શોષીને મધ બનાવી શકે, તો મધનું પ્રોડક્શન તમે કરી શકો. પ્લસ તમે જો માછલીનું એ કરતા હો તો આજુબાજુમાં તમારું માછલીનું એક તળાવ હોય, એની ફરતે તમે ઝાડ લગાડેલા હોય, એનો કચરો કે એના પત્તા છે, પાન છે, એ તળાવમાં પડે અને તળાવમાં એ માછલીઓનો ખોરાક બને. પ્લસ પોલિનેશનમાં પણ મધમાખી તમને ઉપયોગી થાય. પોલિનેશન એટલે પરાગરજનું અહીંયાથી ત્યાં વહન કરવામાં. તો આ એગ્રો ફોરેસ્ટ્રીના આ 3 પ્રકારો છે. એમાં પશુપાલન વ્યવસાય માટે બીજો પ્રકાર એટલે કે સિલ્વો પાસ્ચરલ સિસ્ટમ એ બહુ મહત્વનો છે. હવે આપણે જોઈએ એગ્રો ફોરેસ્ટ્રી શા માટે આપણે કરવું જોઈએ, એગ્રો ફોરેસ્ટ્રી કરવાથી શું થાય અને શું ન થાય. તો એગ્રો ફોરેસ્ટ્રી શા માટે, તો આપણે વાતાવરણ, આપણું પૃથ્વીનું જે વાતાવરણ છે એ બહુ હદે પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત થઈ ગયું છે. એના લીધે પૃથ્વીનું તાપમાન વધતું જાય છે, એને ગ્લોબલ વોર્મિંગ પણ કહેવાય. તો ગ્લોબલ વોર્મિંગ ગ્રીન હાઉસ ગેસીસ એટલે કે CO2, CO1, SO2 આ બધા જે વાયુઓ છે એ ગ્રીન હાઉસ ગેસીસ કહેવાય. અને એ ગ્રીન હાઉસ ગેસીસના લીધે પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધતું જાય છે. તો એગ્રો ફોરેસ્ટ્રી છે એ કાર્બનનો ઉપયોગ અથવા તો કાર્બનને બાઇન્ડ કરીને જમીનમાં નાખી દેવાનું અથવા તો એને લાકડા સ્વરૂપે બનાવી દેવાનું કામ કરે છે. પછી જમીન ધોવાણ અટકાવવા, મોટા ઝાડ હોય તો એના મૂળના લીધે આપણી જમીનો બંધાઈ રહે, એ વહીને પાણીમાં ના જાય. એટલે કે જમીનને નુકસાન થતું અટકાવવા, જમીનને ધોવાણ થતું અટકાવવા. પ્લસ આપણે પરંપરાગત ખેતીમાં જે બહુ જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, તો એ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે પણ એગ્રો ફોરેસ્ટ્રી જો આપણે કરીએ તો આ જમીનને થતું નુકસાન આપણે અટકાવી શકીએ, જમીનને જીવંત રાખી શકીએ. અને ત્રીજો મુદ્દો છે, બહુ જરૂરી છે, કે હવે આપણે કુદરત તરફ પાછા વળવું પડશે. એટલે કુદરતને વળગી રહેવા માટે બહુ જરૂરી મહત્વનો મુદ્દો છે એગ્રો ફોરેસ્ટ્રી, કે કુદરતી રીતે જે પેદા થાય એ લો. અને સામાન્ય પરંપરાગત ખેતી કરતા એગ્રો ફોરેસ્ટ્રીમાં એક ખેડૂતને વધારે ફાયદો થાય છે, વધારે નફો થાય છે, 2-3 જગ્યાની આવક મળે છે, ઘણા બધા ફાયદાઓ છે એના. અને આપણે જોઈએ તો કુદરત દ્વારા ચાલતી હતી જે પદ્ધતિ એગ્રો ફોરેસ્ટ્રી, કે ભાઈ જંગલ હોય, જંગલની નીચે ઘાસ ઉગે, એમાં પશુઓ ચરે, તો એ કુદરતી ચાલતું જ હતું, એ કંઈ નવો કોન્સેપ્ટ નથી. એ 3.5 કરોડ વર્ષથી એ પ્રોસેસ આ ધરતી પર ચાલે જ છે. તો એગ્રો ફોરેસ્ટ્રી કરવા માટે આટલા કારણો
જવાબદાર છે કે એગ્રો ફોરેસ્ટ્રી શા માટે આપણે અપનાવવું જોઈએ. અને હવે આગળ જોઈએ તો એગ્રો ફોરેસ્ટ્રીના ફાયદા શું શું છે. મેઇન વસ્તુ એગ્રો ફોરેસ્ટ્રીના ફાયદા છે. તો આપણે જોઈએ તો જમીનના એક જ ટુકડાનો મહત્તમ ઉપયોગ આપણે કરી શકીએ. એગ્રો ફોરેસ્ટ્રીના ફાયદામાં જમીનના એક જ ટુકડાનો મહત્તમ ઉપયોગ, એટલે ઘણા બધા પાકો એમાં આપણે લગાડીએ છીએ, એમાં આપણા જાનવરો નભે છે, આપણને મિલ્કનું પ્રોડક્શન મળે છે, એમાં તમે સૂકા મેવાના પાકો પણ મોટા ઝાડ જે થતા હોય લગાડી શકો છો. આ બધું કરવાથી જમીનના એક ટુકડાનો મહત્તમ ઉપયોગ થાય છે. અને બીજું છે જમીનને નુકસાન થતું અટકાવી શકાય. જમીનને શું શું નુકસાન થાય તો કે જમીન ધોવાણ થઈ જાય, જમીનની જૈવિક ક્રિયાઓ જીવંત રાખવા માટે, એટલે એમાં આપણે કેમિકલ કે જંતુનાશકો ન નાખીએ તો જમીન છે એ જૈવિક ક્રિયાઓ પોતાની મેટાબોલિઝમ સિસ્ટમ જેને કહેવાય, કે એક જીવ છે કે એક માણસ છે પોતાનું મેટાબોલિઝમ લાવ્યો તો એ માણસ છે નિરોગી રહે, સ્વસ્થ રહે. એમ આપણી જમીનને નિરોગી સ્વસ્થ રાખવી હશે તો એની જૈવિક ક્રિયાઓ ટાઈમ ટુ ટાઈમ અને વ્યવસ્થિત રીતે પૂરી થવી જોઈએ. અને એ પૂરી કરવા માટે રાસાયણિક ખાતર દવાઓનો ઉપયોગ ઓછો થાય અને એ જમીનમાં મોઇશ્ચર રહે. આપણી જમીનો શું છે કે હવે એકદમ સુકાઈ જાય છે, એકદમ ડ્રાય થઈ જાય છે, તેથી એમાં કોઈ માઇક્રોવિયલ એક્ટિવિટી થતી જ નથી. એ માઇક્રોવિયલ એક્ટિવિટી જમીનની જીવંતતા માટે ખૂબ જરૂરી છે. તો જમીનને થતું નુકસાન અટકાવી શકાય છે અને જમીનના અંદરના જીવજંતુઓને બચાવી શકાય છે કે જે જમીન માટે ખૂબ ઉપયોગી છે, જેમ કે અળસિયા, સાપ, ઉંદરો. એ બધું એક ફૂડ ચેઇનના કેરેક્ટર્સ છે. તો એને પણ આપણે બચાવવા જોઈએ જેથી આપણે સારી રીતે ખેતી કરી શકીએ. અને ત્રીજો એગ્રો ફોરેસ્ટ્રીનો ફાયદો છે કે ખાતર દવાનો ખર્ચ તથા તેનાથી પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય છે. એક પહેલો મુદ્દો કે ખાતર દવાનો ખર્ચ એગ્રીકલ્ચરમાં બહુ જ મોટો હોય છે. જો એ ખાતર દવાનો ખર્ચ આપણે ઘટાડી શકીએ છીએ અને ખેતીને થતું નુકસાન, પર્યાવરણને થતું નુકસાન, આપણી જમીનો ખરાબ થઈ ગઈ, આપણું વાતાવરણ ખરાબ થઈ ગયું, આપણું પાણી ખરાબ થઈ ગયું, એ રસાયણોથી ભરપૂર થઈ ગયું, એ આપણી સેહત માટે, આપણી સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે. તો એ પણ ફાયદો છે એનો. જાનવરોને અલગ અલગ પ્રકારનો ચારો અને પોષણ તથા છાંયો મળી રહે છે. હવે એગ્રો ફોરેસ્ટ્રીમાં એવું છે કે નીચે જંગલ જેવું જ હોય, ઉપર ઝાડ હોય, નીચે કોઈ બી પ્રકારના ચારા પાકો આપણે લગાડી શકીએ. તો ચારા પાકો છે એ જાનવરને અલગ અલગ ચારા પાકો કઠોળ વર્ગના હોય કે અનાજ વર્ગના હોય, તેલીબિયા વર્ગના હોય, તો એ બધા પ્રકારનો ચારો જાનવરોને મળે જેથી એનું પોષણ પણ સારું મળી રહે છે. પછીનો પાંચમો ફાયદો છે જીવ વૈવિધ્ય વધે છે અને એકબીજાને પૂરક રીતે કામ કરે છે. જો આ બધો એગ્રો ફોરેસ્ટ્રીના ફાયદામાં આપણે જોઈએ તો જીવ વૈવિધ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એટલે જીવ વૈવિધ્ય ઉપર ઝાડ હોય તો એના પર રહેનારા પક્ષીઓ હોય, જમીન પર ઘાસ હોય તો ઘાસ પર રહેનારા જીવો હોય, એમાં આપણા જાનવરો ચરતા હોય. તો જીવ વૈવિધ્યનું એક માળખું તૈયાર થાય છે અને એ માળખું છે એ આખા વાતાવરણને જીવંત બનાવે છે. પછી છે ગ્લોબલ વોર્મિંગને ઘટાડી શકાય છે કે આ જે આખું એક સ્ટ્રક્ચર, એક ગાર્ડન તમારું ઊભું થાય છે, એનાથી તાપમાન છે એમાં ઘણો બધો ફરક આવે છે કે આપણે રાસાયણિક દવાઓ, ખાતરોનો ઉપયોગ અટકી જાય છે. પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ, ગ્રીન હાઉસ ગેસીસ જે હવામાં છે એને આપણા ઝાડ છે શોષી લે છે, આપણું ઘાસ છે શોષી લે છે અને એનું પોષક તત્વો બનાવી દે છે. તો એ બહુ મોટો ફાયદો છે. જમીનનું જળસ્તર ઊંચું આવે છે. આપણે જોઈએ તો જ્યાં જ્યાં એગ્રો ફોરેસ્ટ્રીનો રિસર્ચ થયા છે, બ્રાઝિલમાં કે જર્મનીમાં, ત્યાં એ લોકોનો રિસર્ચ પરથી એવું જાણવા મળ્યું છે કે 13% એટલે કે 13% જમીન સ્તર એ એરિયામાં ઊંચું આવ્યું છે બીજા એરિયાની કમ્પેરિઝનમાં. તો એ જમીનનું જળ સ્તર એ ઊંચું આવી જાય છે, એટલે કે પાણીની ઉપલબ્ધતા ખેતી માટે વધે છે. અને સૌથી મહત્વનો ફાયદો કે જમીન ફળદ્રુપ બને છે. ત્યાં જાનવરો ચરતા હોય છે, જાનવરના મળમૂત્રથી ઝાડના પાન પડે છે તો એ સડીને એક સેન્દ્રિય પદાર્થ તૈયાર થાય છે અને એનાથી જમીનની જીવંતતા વધે છે. જમીનની જીવંતતા વધવાથી જમીન ફળદ્રુપ બને છે. જે ગ્રીન રિવોલ્યુશનના કારણે આપણે જમીનની ફળદ્રુપતાને પૂરેપૂરી શોષી લીધી છે એ પાછી રિસ્ટોર કરી શકાય છે. એના પછી છે આ પ્રકારની એગ્રો ફોરેસ્ટ્રી અથવા એગ્રી સિલ્વી પાસ્ચરલ યા તો સિલ્વી પાસ્ચરલ સિસ્ટમનો વ્યવસ્થા ખર્ચ ઓછો છે. એમાં બહુ મજૂરો ઓછા લાગે છે
એને દર વખતે વાવણી કરવી પડતી નથી, દર વખતે ખેડ બહુ કરવી પડતી નથી, એમાં દવાઓનો ખર્ચ એ બધું ઓછું થઈ જાય છે, એમાં ઇલેક્ટ્રિસિટી ખર્ચ ઓછો હોય છે. તો એ બધાના લીધે વ્યવસ્થા ખર્ચ ઘટી જાય છે અને માર્કેટના ઉતાર ચઢાવને આપણે કાઉન્ટર કરી શકીએ અને રોકી શકીએ. કે માર્કેટ આપણી પાસે 2-3 પાકો તૈયાર હોય, એક તો જાનવરોનું દૂધ આવતું હોય, પ્લસ આપણી પાસે કોઈ ખેતી પાક હોય, પ્લસ ઉપરના ઝાડમાંથી કંઈ આપણને સૂકા મેવા કે એનું લાકડું કે એમાંથી બનતી ઔષધિઓ મળતી હોય. તો એનાથી આપણે માર્કેટના ઉતાર ચઢાવ એટલે કે માર્કેટમાં જે વસ્તુનો સારો ભાવ હોય, જો એક વસ્તુનો ભાવ ઓછો હોય તો બી આપણે બીજી વસ્તુથી એને પૂરક આપણે આવક લઈ શકીએ છીએ. એટલે માર્કેટમાં જે ભાવનો ઉતાર ચઢાવ થાય છે એને આપણે કાઉન્ટર કરી શકીએ છીએ. સૌથી મોટી વાત 11મો ફાયદો એનો કે આપણે ત્યાં ગ્રીન રિવોલ્યુશન આવ્યું, ખેતીમાંથી આપણે ખૂબ પ્રોડક્શન લીધું, પણ એનાથી બહુ મોટી વાત કરવા જઈ રહ્યો છું, એનાથી આપણે ભૂખ, કુપોષણ અને ગરીબી આને ઘટાડી શક્યા નથી. બધું આપણે મેળવી લીધું, બહુ બધું પ્રોડક્શન લઈ લીધું ગ્રીન રિવોલ્યુશનના લીધે, પણ આપણી જમીનો આપણે ખરાબ કરી નાખી. ગરીબી ત્યાં ને ત્યાં જ છે, કુપોષણમાં રાહત મળી નથી. તો એને આપણે કાઉન્ટર કરવું હશે તો એગ્રો ફોરેસ્ટ્રી જરૂરી છે. અને એનો અંતિમ ફાયદો છે વાતાવરણની અસરોને ઘટાડી શકાય છે. ખેતી પર જે વાતાવરણની અસરો થાય, એક્સ્ટ્રીમ હીટ, એક્સ્ટ્રીમ કોલ્ડ, એના લીધે જે આપણા પાકને નુકસાન થાય છે, તો ઉપરનું ઝાડનું લેયર છે એ નીચે ખેતી પાકોને ગરમી આવવા દેતું નથી, આપણા જાનવરોને છાંયો મળે છે, જાનવરો આરામથી ચરે છે, ત્યાં જ બેસી શકે છે, એને વચ્ચે વચ્ચે તમારે ઘરે લાવવાની જરૂર પડતી નથી. એવા બી જાનવરો છે કે જે પ્રોપર એ જ વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા છે, તો એવા વાતાવરણ એને મળી રહે છે. તો મિત્રો, આપને જરૂર પસંદ આવશે આ વિડીયો. આપણે આગળ પણ આપણા ખેતીને લગતા અને પશુપાલનને લગતા આવા વિડીયોઝ જરૂર બનાવીશું. જો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં લખજો, અને તમને આના વિશે કંઈ વધારે માહિતી જોઈતી હોય તો પણ તમે કમેન્ટમાં લખી શકો છો. વિડીયોને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી ખેતીને લગતી જરૂરી માહિતી, આવી મહત્વની માહિતી જે કે ભારતની ખેતીનું યા તો આ દુનિયાની ખેતીનું ભવિષ્ય છે, ભવિષ્યમાં આપણે આ મુદ્દા તરફ વળવું જ પડશે. આવા વિડીયોઝ આપણે ઘણા બધા બનાવીએ છીએ, જે તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને સૌથી પહેલાં તમને મળશે, અને તમે આપણા ભારતની ખેતીને સુધારવામાં મહત્વનું યોગદાન આપી શકશો અને જરૂરી જાણકારી મેળવી શકશો. તો ખૂબ ખૂબ આભાર.